નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 3 જૂન અને આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટી બેંક નિફ્ટી માટે સારો એવો એક ઐતિહાસિક દિવસ હતો. અને ખાસ કરીને નિફ્ટી માટે કે નિફ્ટી એ છે 800 પોઈન્ટનું ક્યાંક ગેપઅપ જોવા મળ્યું. 800 પ્લસ પોઈન્ટનું હતું માર્કેટમાં ગેપઅપ, ક્યાંક સારું એવું હતું. અને ક્લોઝિંગ પણ જોવા જઈએ તો 700 પ્લસ પોઈન્ટનું માર્કેટ ગેપઅપ હતું, એ ક્યાંક જાળવી રાખ્યું છે. શેના કારણે? કે જે માર્કેટમાં ઇવેન્ટ ચાલે છે કે લોકસભાનું ઇલેક્શન છે, તો લોકસભાના ઇલેક્શનમાં જે પાછળના દિવસે એક્ઝિટ પોલ જે પ્રમાણે બતાવે છે, જો એ પ્રમાણે સીટ આવવાના ચાન્સ છે તો એના મુજબ માર્કેટમાં રિએક્ટ થયું છે અને માર્કેટમાં મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. કારણ કે એક્ઝિટ પોલના નિર્ણય ઉપર ક્યાંક માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી છે. કાલે છે એ કન્ફર્મેશન થઈ જશે 100% જ્યારે માર્કેટમાં મતગણતરી થઈ જાય છે, બધું પૂરું થઈ જાય છે, ત્યારે કાલની અત્યારે શું છે, અત્યારે એક્ઝિટ પોલની મુવમેન્ટ હતી. કાલની મુવમેન્ટ હશે એ શેની હશે? એ કન્ફર્મેશનની મુવમેન્ટ હશે કે હા, કાલે કન્ફર્મેશન થઈ જાય કે કઈ પાર્ટી આવે છે, કેટલી સીટ આવે છે, તો એની બધી કન્ફર્મેશન કાલ જોવા મળશે. અને કાલે જ્યારે માર્કેટમાં વોટિંગ ગણતરી ચાલુ હશે કે મતગણતરી ચાલુ હશે, તો ત્યારે માર્કેટ એક સારી એવી રેન્જમાં અને સારું એવું માર્કેટ વોલેટાઇલ માર્કેટ જોવા મળવાનું છે. તો એનું પણ ખાસ ધ્યાન રાખજો કે વોટ ગણતરી પૂરી થાય છે અને અણસાર આવવા માંડે છે કે હા આટલી સીટું છે, આ બધી વસ્તુ, તો ત્યારે પછી માર્કેટ ફરીવાર મુવમેન્ટ એક આપી શકે છે સારી એવી. જોવા જઈએ તો ક્યાંક 500 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી હોવી જોઈએ. પણ કાલના દિવસે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે તો શું કરવાનું છે? કાલના દિવસે ફરીવાર નિફ્ટી ઓપન થાય છે 500ના ઝોન પાસે, તો ત્યારે માર્કેટમાં અહીંયા એક સેલિંગનો પ્લાન કરી શકાય કે માર્કેટ થોડું ઘણું ડાઉનસાઇડ આવે અને માર્કેટમાં સપોર્ટ ઝોન છે એ 280 અથવા 200ની રેન્જ, 200ની રેન્જ એટલે લાસ્ટમાં જોવા જઈએ તો 170 સુધીની રેન્જ હશે, એ ક્યાંક બાઇંગની રહેશે. કે જે આજના દિવસે આપણે લાઈવમાં હતા તો લાઈવમાં જ ચર્ચા કરી હતી કે માર્કેટ 23,000ની જેટલું નજીક મળતું હોય એટલી લેવાની ટ્રાય કરો. કે 23,000નું નજીક છે તો 23,000નો ઝોન છે એ સારો એવો સપોર્ટ છે. તો 23,000ની નજીકમાં માર્કેટ લાસ્ટમાં ક્યાં સુધી આવ્યું હતું? તો 23,061ના ઝોન સુધી આવ્યું. પછી માર્કેટે ધીમે ધીમે અપસાઇડની મુવમેન્ટ આપી, થોડુંક સાઇડવેઝ જોવા મળ્યું અને લાસ્ટમાં પણ થોડીક મુવમેન્ટ જોવા મળી. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીનું પણ લાઈવમાં ચર્ચા હતી કે 50,000ના ઝોનની નજીક મળે તો એટલે લેવાની ટ્રાય કરવાની કે 50,000નું ઝોન છે એ સારો એવો સપોર્ટ તરીકે કામ આવી શકે છે. તો એમાં પણ માર્કેટ 50,000 ને 100ના ઝોન પાસે આવ્યું અને અહીંયાથી માર્કેટે સારી એવી 1,000 પોઈન્ટની મુવમેન્ટ આપી, એ પણ ક્યાંક સારી હતી. અને જે પ્રમાણે લેવલ ઉપર કામ કરતા હોય એના માટે આપણે લાઈવ પૂરું થયું તો લેવલ પણ સેન્ડ કરી દીધા હતા. લાઈવ હતા ત્યાં સુધી લેવલ સેન્ડ નતા કર્યા, કારણ કે ત્યાં સુધી આપણે લાઈવમાં જ કામ કરતા હતા અને ત્યારે અહીંયા સેન્ડ કર્યા લેવલમાં તો એક રેઝિસ્ટન્સ ઝોન પણ રાખ્યો હતો કે 51,000નો ઝોન છે. તો માર્કેટમાં લેવલ હતું એમાં ક્યાંક ઉપરની સાઈડ માર્કેટ નીકળ્યું તો એક બાઇંગ માટે 100 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી બેંક નિફ્ટીમાં. અને રેઝિસ્ટન્સ ઝોન પાસેથી 2 વાર માર્કેટે સારું એવું સેલિંગ પણ જોવા મળ્યું. અને લાસ્ટમાં જે છે માર્કેટ ક્લોઝિંગના સમયે તો ત્યારે ક્યાંક રેઝિસ્ટન્સ ઝોનને બ્રેક કરીને માર્કેટનું ક્લોઝિંગ પણ જોવા જઈએ તો ક્યાંક સારી એવી ઉપર સાઈડમાં આવ્યું છે અને સેટલમેન્ટમાં ક્યાંક 51,000ના નીચે જોવા મળે છે. પણ જે લાસ્ટ ક્લોઝિંગ હતું એ પણ સારું હતું નિફ્ટી અને બેંક નિફ્ટીનું. ફરીવાર બેંક નિફ્ટી અને નિફ્ટી બંને જો વધારે અપસાઇડ ઓપન થાય છે સારા એવા, તો માર્કેટ સમય આપે તોની વાત છે. કારણ કે આજના દિવસે જેવી રેડ કેન્ડલ આવી, એક જ મિનિટમાં રેડ કેન્ડલ હતી કે 1 મિનિટમાં માર્કેટે સારી એવી સેલિંગ મુવમેન્ટ જોવા મળી. કારણ કે પાછળના શુક્રવારે પણ આપણે વાત કરી હતી કે મોટું ગેપ અપ આવતું હોય તો પહેલો કામ હશે એ સેલિંગનો, કે સેલિંગ ક્યાં પૂરું થાય છે કે સારો સપોર્ટ ઝોન હોય છે એ ઝોન પાસે બાઇંગનો પ્લાન કરી શકાય એવી રીતના ક્યાં. તો ફરીવાર માર્કેટ ગેપ અપ આપે છે કે 500ના ઝોન પાસે જોવા મળે છે તો એક નાનકડું સેલિંગનો પ્લાન કરી શકાય. 200 પોઈન્ટનું નાનકડું સેલિંગ છે, બહુ મોટું છે નહીં, અને 200ના નજીક મળતું હોય તો અહીંયા એક બાઇંગનો પ્લાન કરી શકાય. પણ માર્કેટ વોલેટાઇલ વધારે હોય, 200ના ઝોન નીચે તમને 23,000નું ઝોન પણ જોવા મળતું હોય, કારણ કે જે મતગણતરી ચાલુ હશે એના મુજબ માર્કેટ સારું એવું વોલેટાઇલ પણ જોવા મળશે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખજો. પછી માર્કેટમાં મતગણતરી પૂરી થાય છે તો માર્કેટ ફરીવાર કાલના દિવસે પણ જે પ્રમાણે ન્યૂઝ આવે છે એના મુજબ માર્કેટ ઓપનિંગ થઈ શકે છે અને ન્યૂઝ ઉપર ક્યાંક હજી પણ 1% મુવમેન્ટ બાકી હોય તો એ ક્યાંક આપી શકે છે. તો જે બધું મેઇન કાર્ય છે એ શું છે કે ન્યૂઝ કાલ આવે છે જે મતગણતરીના, એ કેવા આવે છે એના ઉપર થોડુંક માર્કેટનું બધી વસ્તુ રહેશે. કારણ કે જે પ્રમાણે જોઈ રહ્યા છે કે બીજેપી જીતી રહ્યું છે, તો બીજેપી જીતી રહ્યું છે તો કેટલી સીટોથી જીતી રહ્યું છે, સીટો હશે એ થોડીક વધારે ઇમ્પોર્ટન્ટ હશે. કારણ કે આ જે મુવમેન્ટ છે એ બીજેપી જીતવાની જ મુવમેન્ટ છે, પણ સીટો છે એ 400 પ્લસ આવે છે
કે 300 છે 300ની નીચે આવે છે તો એ બધી વસ્તુનો માર્કેટ ઉપર ઇમ્પેક્ટ પડશે અને 400 પ્લસ આવતી હશે તો હજી ક્યાંક માર્કેટ છે 24,000માંથી 24,300ના લેવલ પણ જોવા મળી શકે આવનારા સમયમાં અને 300ની નીચે જો આવતી હશે તો 24,000નો ઝોન છે એ ક્યાંક ઇનફ થઈ જશે અથવા 23,500નો ઝોન છે એ ક્યાંક માર્કેટ માટે ઇનફ થઈ જાય ને 280 જોવા મળે છે તો પછી માર્કેટની રેન્જ બંધ થઈ જશે કે 24,000નો હાઈ છે એ ક્યાંક જોવા મળી શકે ત્યારે થોડુંક માર્કેટમાં કરેક્શન જોવા મળે અને ફરીવાર માર્કેટને 24,000નું બ્રેક કરવા માટે માર્કેટ ફરીવાર એક સેટઅપ બનાવીને આવે તો અત્યારે જે ઉતાવળ છે અત્યારે જે મુવમેન્ટ છે એ બધી ન્યૂઝ ઉપર આવવાની છે બાકી કાલના દિવસે આપણે લાઈવ હશું આજના દિવસે પણ જે પ્રમાણે 2-3 કલાક લાઈવ હતા અને બધી ચર્ચા કરી કે પ્રીમિયમ કેવા છે એ બધી વસ્તુ તો એ બધી ચર્ચા આપણે લાઈવમાં કરતા રહીશું VIX ક્યાં ચાલે છે કઈ જગ્યાએ સ્કેલ્પિંગ કરી શકાય કઈ જગ્યાએ નહીં કારણ કે આજના દિવસે પણ આપણે જોવા જઈએ તો 2-3 વાર સ્કેલ્પિંગની એની ટ્રાય કરી 1-2 વાર એસએલ જોવા મળ્યો અને લાસ્ટમાં જે બંધ થવા ટાણે વાત કરી કે જે એક 150ના ઝોન વાળો સારો એવો માર્કેટમાં તો જે એક પ્રીમિયમ હતું કે 150નું 23,150નું તો 305ના ઝોન પાસે હતું ત્યારે આપણે લાઈવમાં ક્યાંક હતા એમાં વાત હતી કે માર્કેટમાં 350ના ઝોન પાસે ચાલતું હોય તો ક્યાંક વધારે મજા આવે કારણ કે ત્યારે માર્કેટે એક ઝોન પણ નિફ્ટીએ બ્રેકઆઉટ કર્યું હતું અને ત્યારે બ્રેકઆઉટની સાથે જ માર્કેટમાં મુવમેન્ટ થોડી ઘણી આવતી હતી પ્લસમાં માર્કેટ સાઇડવેઝ જોવા મળ્યું અને ધીમે ધીમે 350નું લેવલ પણ જોવા મળ્યું અને એના ઉપર જોવા જઈએ તો 440ના ઝોન પણ સારા એવા માર્કેટમાં જોવા મળ્યા તો એના માટે હતું કે કોઈ હોલ્ડ કર્યો હોય તો બાકી સ્કેલ્પિંગ કર્યું હોય તો 325નો ટાર્ગેટ હતો માર્કેટે એ પણ ક્યાંક સારો એવો જોવા મળ્યો છે અને 10 પોઈન્ટના ટાર્ગેટ હતા એ પણ માર્કેટે તરત જ એન્ટ્રી ભેગા જ ક્યાંક સારા એવા જોવા મળ્યા હતા તો માર્કેટમાં આવી બધી વસ્તુ ચાલુ રહેવાની છે પણ આપણે શું કરી છીએ શું નથી કરતા માર્કેટ ડેઈલી ચાલુ જ રહેવાનું છે એવું નથી કે આજે આટલી બધી મુવમેન્ટ આવી કાલે નહીં આવે વળી મુવમેન્ટ છે નથી આવી બધી વસ્તુ જો રેગ્યુલર માર્કેટમાં ટકવું હોય તો રેગ્યુલર કામ કરવાનું વધારે રાખો આવા બધા ઇવેન્ટ હોય છે એમાં ટોટલ કેપિટલનો ઉપયોગ ન કરો અને અમુક ટકા નક્કી કરી નાખો કે ભાઈ 10,000 છે તો એમાંથી હું 1,000નું રિસ્ક લઈ શકું છું આ ઇવેન્ટ છે ઇવેન્ટમાં BTST કરવામાં એ બધામાં તો એ બધાનું એમાં રિસ્ક લઈ શકાય કારણ કે મેઇન વસ્તુ છે આપણે પાસે કેપિટલ અત્યારે 10,000નું લાખ થઈ જાય છે પણ 10 દી પછી લાખ રૂપિયાના પણ જીરો થઈ જાય છે તો એ કાંઈ નેચર છે નહીં કે એના એવી રીતના કે માર્કેટમાં ટકી ન શકાય તો એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું થાય કારણ કે આપણે ઇન્ટ્રાડેના પ્લેયર હોય તો આપણે ઇન્ટ્રાડેમાં રોજે રોજ ટ્રેડ કરવાના થાય અને રોજે રોજ ટ્રેડ કરીને આપણું મની સાચવવાનું થાય અને એમાં ટ્રેડ કરવાના થાય તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર કાલના દિવસે એટલે કે 4 જૂને ઇલેક્શનનું રિઝલ્ટ દિવસ છે તો કાલના દિવસે લાઈવ વિડીયોમાં જ આપણે બધી ચર્ચા કરીશું